એમાં અમારો શૂટ ફેલ થઈ ગયો. લાઇટિંગ માટે બહુ જ હેરાન થઈ ગયા હતા. અરે યાર 16 સરસ સરસ. હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે અમે આવી ગયા છીએ એક કોફિકા કબાડા શું કબાડા કબાલા કોફિકા કબાલા કેફે છે જે એસપી રિંગ રોડ મીન્સ કે સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલું છે. અને આજે અમે કેફેનું શૂટ કરવા માટે આવ્યા છીએ અને અમારી એક સિસ્ટર અનુજા દુબે આવી રહી છે, તો એની સાથે આજે હું ને જમીન બંને છીએ. બહુ મસ્ત કેફે છે, આમ સારું એવું કેફે છે. તો આજે હું પરફોર્મ પણ કરવાનો, ગિટાર પણ લઈને આવ્યો. જોઈએ છે બહુ થોડા દૂરથી આવવાના છે, તો આવે પછી એની આવે છે એની રાહ જોઈએ. અને માઇન્ડ બ્લોઇંગ લોકેશન છે, રાહ જોઈએ છે ભાઈ કેટલા વાગે આવે છે, કારણ કે મારે એકચ્યુઅલી પહોંચવાનું પણ છે. કન્ટિન્યુ રહેજો, જતા રહેજો. બાય બાય નહીં કહેવાનું. ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એમનો અહીંયા એકચ્યુઅલી ટાઈમ આપ્યો તો 6 વાગ્યાનો, 6:30 પહોંચવાનું હતું. પણ એ બી નરોડાથી આવવા જાય અને બહુ જ ખરેખર બહુ ટ્રાફિક છે ભાઈ. અહીંયા આવવા માટે છે આમ અડધો કલાક, એટલે આમ ટ્રાફિકના લીધે તમે જોવા જાઓ ને મિનિમમ અડધો કલાક થાય. પણ અત્યારે જે ટ્રાફિક છે ને એટલો સખત ભયાનક ખરાબ છે ને કે એને આવતા આવતા તમારે છે ને કલાક ઉપર માનીને ચાલવું પડશે. એટલે શું હવે કેફે કબાલી ઓપન છે. બહુ માઇન્ડ બ્લોઈંગ લોકેશન છે. બહુ લેટ છે આજે. હું તો 5 વાગ્યાનો નીકળ્યો હતો. 5:10 6:20 સમથિંગ તો પહોંચી ગયો હતો. કેફે આવી અહીંયા લખેલો છે. અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે સારી એવી. એક આજે કેફેનો શૂટ છે અને આજે આવું કંઈક લુક છે. બહુ જ મસ્ત એવું છે. તો જોઈએ હવે, રાહ જોઈએ. 10-15 મિનિટ બાકી મારે પહોંચવું પડે એવું છે. તો રિટર્ન પાછું થઈ જઈશ શૂટ બૂટ કર્યા વગર, કે મારે સામેથી ટ્રાવેલ સાચો સ્ટાર્ટ થઈ ગયો. કેફેમાં થોડી બહુ ઓડિયન્સ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે એનું ફોટો સેશન ચાલી રહ્યું છે. જયમીનો રીલ શૂટ કરી રહ્યો છે. આજે હું પરફોર્મ કરીશ અને જયમીન ભાઈ હાય અહીંયા તારું ઇન્ટ્રોડક્શન આપ. ઓકે, આજે અમે કેમ આવ્યા મુझे क्या पता. આજે અમે સેકન્ડ ટાઈમ મારી સિસ્ટર સાથે આવ્યો વ્લોગની અંદર. બાકી તો અમે 4 થી 5 શૂટ આની પહેલા કેટલા શૂટ કર્યા આપણે? ઘણા બધા જ્વેલરી શૂટે કરેલું છે આપણે તો. જ્વેલરી શૂટ કર્યું પણ તમે ઘરમાં કરેલું છે ભાઈ. અને મારા ઘેર આવીને શૂટ કર્યું. અને જેમાં અમારો શૂટ ફેલ થઈ ગયો. લાઇટિંગ માટે બહુ જ હેરાન થઈ ગયા હતા. અરે યાર તમે હતા? સેટઅપ નથી. ના એ નતું મને. એને મેં કીધું તું અમારે બંને બહુ अच्छी ચાલતી રહે. એમાં જોડેલું હોય. કોફી આવી જાય ને એક વાર કોફી વાળી. ઓ કોફી લઈ લે. 2 કોફી. આ તારી ભાઈ ને મને આગળ 16 સરસ સરસ. ચલો ભાઈ, આપણે કદી વિડીયો બનાવીશું. આપણે થોડા રીલ્સ બનાવીએ ને પછી નીકળીએ. આપણે કેફે વાળાને ટેગ પણ કરવાનું છે. સો એ લોકોને પણ પ્રમોશન કરવાનું છે. એમને પ્રમોશન કરવા માટે ચાલો જલ્દી કરીશું સ્ટાર્ટ. કરીએ સ્ટાર્ટ. આવી ગયો છું ઘરે. કપડાં બધું ચેન્જ કર્યું, કારણ કે આવતા મારે કલાક ઉપર થઈ ગયું. કારણ કે અઘોરા મોલથી મીન્સ કે ગાંધીનગર જવાનું હતું. નરોડા રોડ ઉપર હતું મેઇન. અને બહુ દૂર હતું બાબા. મગજ કામ ના કરે. અહીંથી એસપી રિંગ રોડથી હું સીધો મારે તો આમ સીધું પડ્યું. વૈષ્ણોદેવી થઈને સીધો ગયો હતો, પણ થાકી જવાય ભાઈ. અને એમાં ઠંડી બી ખરા. અને પાછા રસ્તામાં 3 ટોલ નાકા આવે અને પાછા 2 अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. 3 પાછળ બ્રિજ બની રહ્યા છે. અને આમ સીધો રૂટ નથી. આમ ફરીને જવાનું. પછી
ભાઈ મગજ કામ કરતું બંધ થઈ ગયું. હું જમીન તો ઠરી ગયો ભાઈ. અને જમવાનું તો એના ઘરે ડ્રોપ કર્યો અને હું આવી ગયો ઘરે. ત્યાં શૂટ હતું, એ કેફેનું માર્કેટિંગ કરવાનું શૂટ હતું. અને હું અને મારી સિસ્ટર અનુજા દુબે જે પહેલાં બી મળ્યા હતા, અને અમે આ વખતે ઘણા બધા શૂટ કર્યા અમે. એના પછી એક ચશ્માવાળાનું સારું એવું શૂટ કર્યું. પછી એક આજે કેફેનું હતું. પછી જ્વેલરી શૂટ હતું, બહુ સારી એક જ્વેલરીવાળા હતા. જ્વેલરીવાળાનું પણ સારું એવું જ્વેલરી પ્રોડક્ટ હતું, એની શૂટ કર્યું છે. બીજા 2-3 શૂટ આવવાના છે, તૈયાર જ છે. અને રિયલ સ્ટેટનું પણ શૂટ કર્યું હતું અમે. રિયલ એસ્ટેટનું એનું સારું એવું ચાલી રહ્યું છે. તો પ્રોપર્ટીઝના બધા તમારે પણ કંઈ બી શૂટ કરાવવું હોય બધા માટેનું તો DM કરી શકો છો, મને મેસેજ કરી શકો છો. હું મારા સિસ્ટર હવે તો જયમીને પણ જોડી દીધું છે. એટલે ભાઈ જયમીન બહુ સારી એવી ટીમ સાથે જોડાઈ ગયો છે. એટલે આખી આ ટીમ બનાવી છે અને બહુ ટીમમાં બહુ માઇન્ડ બ્લોઈંગ કામ ચાલી રહ્યું છે અત્યારે. બસ તમારા બધાના આશીર્વાદ અને આવા નવી રીતે સપોર્ટ કરતા રહેજો. આ સોશિયલ મીડિયા તો હજુ વ્લોગમાં એટલો બધો કોઈ તમે લોકો રિસ્પોન્સ નથી આપતા, કે ના લાઈક કરતા નથી, ના સબસ્ક્રાઈબ કરતા નથી, કે ના શેર કરો છો લોકો સાથે. એ જો કે કોઈ વાંધો નહીં, મારું કન્ટિન્યુ રહેશે, કારણ કે મારે સ્કીપ નથી કરવાનું. એટલા માટે આઈ હોપ તમને આ વિડીયો વ્લોગ ગમ્યો હશે, મજા આવી હશે. તો બસ આવા નવા વ્લોગ્સ, આવા અમારા સારા સારા કાર્યો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે છે નવા કોઈ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.